આવી રીતે સૌગુણાબેનના ચાર મંગળિયા વર્તાણા છે અને સૌગુણાબેન હવે માત પિતાને મળે છે, પણ માત પિતાને શું કહેશે? આજ દીકરી કહું ને પિતાજી સાંભળો રે આજ અને કહું માર દિલડાની વાત પિતા મારા આજ પિતાજી કહું ને દીકરી કરું મારા આજ દિલડાની વાત કરી કહું ને પિતાજી આજ તમે રે વાળા બાપુ મને આજ રે આજ અને વાળા પિંગલ ગઢ મોજા બાપુ મારા આજ તમે રે પીગલ ગઢ મોજા આજ તમે રે વળાવ્યા મને આજ રે આજ આજ મારે કાકા રે એ કુટુંબ મારે કોઈ નથી આજ અને નથી મારે મળી જાય વીર બાપુ મારા મારે કાકા રે એ કુટુંબ મારે કોઈ નથી રે આજ કોઈ નથી મારે મારી જાય કાકાના કુટુંબ મારે કોઈ નથી રે આજ આજ તમે રે જવાના જીવના સર રે આજ અને પછી મારી કોને બાપુ મારા આજ તમે રે જવાના જીવના સર રે આવી રીતે સગુણાબેન પોતાના પિતાજીને કહેવા હા પિતાજી તમે જશો શિવના શરણોમાં પછી મારી કોણની સભા ત્યારે અજવલ રાજા પોતાના દીકરીને શું કહેશે કે હા બેટા શિવના શરણોમાં જાશું વાત 100% સત્ય છે, પણ બેટા અમે ભગવાન શિવ પાસે તમારા ભાઈની માગણી કરશું, જો મારી માગણી ભોળોનાથ સ્વીકાર તો બરાબર નકર બેટા મારા ને તમારા શેલા રામ રામ. અને અજમલ રાજા પોતાની દીકરીને શું કહેશે? કાલ જાન કટકો અળગોર થાય પિતા
પિતાનો આંગણો છેટું થાય પિયરિયું છોડી સાસરે જાય પિયરિયું છોડી દીકરી સાસરે જાય ત્યારે સગુણાબેન પોતાના પિતાને શું કહેશે કે હા પિતાજી હું કહું તો સાંભળો એ મારા પિતા તમારે પિતા તમારે દેવું હોય તે દેજો શેઠાની વાટે મારા લઉં રે મારા શેઠાની વાટે મારા લઉં રે મારા પિતાએ દીધા પિતાએ દીધા પિતાએ દીધા કાળજડા નાદાના લાડકીને મોકલા સાસરે મહારાજ લાડકીને વળાયા સાસરે હા બેટા, એટલું બધું રુદન શા માટે કરાશો બેટા? મને ખબર છે તારે શું દુઃખ છે મારા બાળ. હા મારા બેટા, તું તો મારી લાડકી દીકરી છો બેટા. દીકરી તો રાજાની હોય કે રંકની હોય, પણ દીકરી તો સાસરે જ શોભે મારા બાળ, સાસરે જ શોભે. હા બેટા, આજ તારા બાપે તને દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું મારા બાળ. હીરા મોતી જર ઝવેરાત બધું તને દીધું મારા બાળ. કોઈ વાતની તને ખામી નથી રાખી. હા બેટા, કદાચ આ કરિયાવર 2-5 વર્ષમાં પૂરો થઈ જાય, પણ મારા બાળ હું તને જે કરિયાવર દઉં ને, તારી સુંદરીના ચેડે ગાંઠ મારી લેજે મારા બાળ. હા મારા બાળ, તને નાનેથી સાસરે વળાવી છે અને તારું સાસરિયું બહુ દૂર છે બેટા. કદાચ ટાણે કટાણે તારો બાપ ન પણ પહોંચી શકે બેટા. હા બેટા, જ્યારે તને તારા બાપની યાદ આવે ને, ત્યારે તારા સસરાને તારો બાપ માનજે બેટા, તારો બાપ માનજે. અને હા બેટા, જ્યારે તારી માતા તને યાદ આવે ત્યારે તારી સાસુ તારી માતા માનજે. હા મારા બાળ, તારી નટખટ નણંદને તો તારી બહેન માનજે બેટા. અને ગમે તેવો તારો પતિ હોય, પણ બેટા પતિને પરમેશ્વર માનજો. અને તારે સે વાતનું દુઃખ છે હું જાણું છું બેટા. તારે ભાઈ નથી, મારી ગાયો વીર નથી બેટા. પણ તું ચિંતા ન કરતી મારા બાળ. હું પઢિયાર રાજાને ભલામણ કરી દઈશ કે તને કોઈ મેળા નહીં બોલે. પણ હા બેટા, કદાચ તારી દેરાણી જેઠાણી ભૂલે સુકે પણ જો તને નભાઈ કહી દે ને બેટા, તમારા બાળ મોટું મન રાખી અને આહુડાના ઘૂંટડા પી લેજે મારા બાળ.
ઘરના ખૂણામાં જઈ અને બે આહુડા પાડી લેજે મારા બાળ. પણ હા મારા બાળ, આ તારા બાપની પાઘડી એની લાશ તારા હાથમાં છે મારા બાળ. હવે વધારે તો તને કહેવામાં શું કહું બેટા, તું સમજો છો મારા બાળ. આજ દિલરાની વાત માતા મારા દીકરી કહું ને માતાજી આંબલો. આજ તમે રે વળાવ્યા અમને સાસ રે આજ. ને વળાવ્યા પિંગલ ગઢ મોરા આય માતા મારા. આજ તમે રે વળાવ્યા અમને સાસ રે આજ. ઓ ને વળાવ્યા પિંગળ ગઢ મોદા આજ તમે રે વળાવ્યા મને હાથ રે. આજ મામા રે એ મોહાર મારું કોઈ નથી રે આજ. અને નથી મારો મારી જાયો વીર માતા મારા. આજ મામા રે એ મોહાર મારું કોઈ નથી રે આજ. ઓ ને નથી મારે મારી જાયો મામાના મુસાલ મારે કોઈ નથી યાર. આજ ગળે વયાવે ને વીરો મને આંબરે રે આજ. અને રાખડી કોને બાંધવાલા માતા મારા. આજ ગળે વયાવે ને વીરો મને આંબરે રે આજ. જ્યારે જ્યારે બળવના તહેવાર આવતા હોય, રક્ષાબંધનના તહેવાર આવતા હોય, રક્ષાબંધનના દિવસે સૌ સહેલી સૌ સખી પોતપોતાને રાખડી બાંધવા જતા હોય છે. સગુણા બેનને ભાઈ નો હોવાથી આજે દુઃખ લાગે છે. પોતાના માતાજીને શું કહે છે? ઓ રાખડી કોને બાંધવા જાઓ માતા મારા. બોલે વયા વેને વી
તું તો દિલનો જુબા. એવું સજોવે સારું કરશે ભોળોનાથ. એવા તુજ પીતા જાશે બેટા જંગલમાં. આવા શિવના શરણોમાં દીકરી તપ કરવા. એવા રાખજો ભરોસો બેટા પ્રભુ પ્રીતનો. એવું સર્વે સારું કરશે ભોળોનાથ. રુદન ના કરો, ડાયા થઈ અને સાસરે સીધાઓ બેટા.